નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કંડલામાં ઘરમાં એકલી રહેલી મહિલાને ઓશિકાથી દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડ, મોબાઈલ સહિતની વસ્તુઓની લૂંટ કરવામાં આવી હતી। આ કેસમાં અસલમ ઉર્ફે સાંઈ અકબર છરેચા અને રાજેશ ગોવિંદ સથવારાને પોલીસે ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓને કંડલા મરીન પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। 16 ઓગસ્ટે નોંધાયેલા આ ગુનામાં આરોપીઓ ઘરની દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા હોવાનો આરોપ છે। પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પીઆઈએમબી વસાવાના નેતૃત્વ અને પીએસઆઈ વાયપી ગોહિલ સહિત કંડલા મરીન પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગાંધીધામના ભારતનગર વિસ્તારના સોનલનગરમાં મીનાક્ષી પરિહાર નામની મહિલાનો અંદાજે 3 થી 4 દિવસ જૂનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતક મીનાક્ષી પરિહાર ગાંધીધામના તનિષ્ક શોરૂમમાં નોકરી કરતી હતી। મહિલાનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે। બનાવ હત્યાનો છે કે પછી અન્ય કોઈ કારણોસર મહિલાનું મોત થયું છે તે દિશામાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। બનાવની જાણ થતાં પીએસઆઈ કે.એન. વાઢેર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ પોલીસ તપાસ બાદ જ મહિલાના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। હાલ સમગ્ર મામલે પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભુજ તાલુકાના માધાપર ગામે જૂનાવાસમાં સનરાઈઝ સિટી ખાતે આવેલા મકાનમાંથી ચોરી થઈ હતી। ફરિયાદી વેપારી દીપકકુમાર શંકરલાલ ઠક્કરના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર ઈસમ દ્વારા ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ સોનાનું 2 તોલાનું મંગળસૂત્ર, 1 તોલાની ચેન, કાનમાં નાખવાની 1.5 તોલાની 8 બુટી તેમજ તિજોરીમાં રહેલા ચાંદીની 2 જોડી પાયલ, 7 સિક્કા મળી કુલ 1,99,500ના દાગીનાની ચોરી કરવામાં આવી હતી। આ બાબતે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે માધાપર ચારે દિશામાં ફેલાયેલું છે। અગાઉ માત્ર ગોકુલધામ પછી વસાહતો ન હતી, પરંતુ તે બાદ ઘણી વસાહતો આકાર પામી છે। બીજી તરફ પંકજનગર, કોટકનગર સહિતના વિસ્તારોને જોડી છે ગંગેશ્વર સુધી મકાનો બની ગયા છે। ખાસ કરીને રાતના સમયે લાઇટોના અભાવને કારણે નાની મોટી ચીબડ ચોરી કરતા તત્વોને મોકળું મેદાન મળે છે। ઘણી વખત નાની મત્તા હોય તો ભોગગ્રસ્ત ફરિયાદ નોંધાવવા આગળ આવતા નથી। ચોરીના ડરને કારણે ઘણા પરિવારોએ પોતાના ઘરની પાછળ બાલ્કનીમાં લોખંડની જાળી હોય કે પછી ઘરની બહાર પર્સનલ કેમેરા લગાવી નાખ્યા છે। બાઉન્ડ્રી પેક સોસાયટીમાં ચોરીનો ભય ઓછો રહે છે, પરંતુ ખુલ્લા પ્લોટમાં બનતા મકાન માલિકો રાત્રે પણ સુખ ચેનથી સૂઈ શકતા નથી। અગાઉ પોલીસ પેટ્રોલિંગ થતું હતું, જો કે લોકોના કહેવા પ્રમાણે હાલમાં પોલીસ પેટ્રોલિંગ નહિવત બની ગયું છે। જો આવી રીતે ચોરીના બનાવો બનતા રહેશે તો એશિયાના ધનિક ગણાતા માધાપરની પ્રતિષ્ઠા સામે પણ સવાલ ઉભા થઈ શકે છે। ત્યારે ખરેખર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કડક બનાવી ચોરીના બનાવોમાં આરોપીઓને પકડી સરઘસ કાઢવામાં આવે તો જ આ પ્રમાણેના બનાવોને અંજામ આપતા તત્વોમાં કાયદાનો ડર જોવા મળશે। સામખિયાળીના શાંતિધામ વિસ્તારમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા નરેશ ચૌહાણના બંધ ઘરના કબાટમાંથી 5,54,435ના સોના ચાંદીના 5 નંગ દાગીના તેમજ 10,000ની રોકડ મળી કુલ 5,64,435ની માલમત્તાની ચોરી થઈ હતી। આ ચોરીમાં કબાટનું તાળું તૂટેલું ન હોવાથી ઘરનો જ કોઈ જાણીતો શખ્સ સંડોવાયેલો હોવાની શંકા હતી। પરિવારે 2 મહિના સુધી પોતાની રીતે તપાસ કરી હતી, પરંતુ દાગીના ન મળતા આખરે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભુજની જૂની રાવલવાડીમાં આવેલ આશાપુરા સોસાયટીમાં ટંકારાના મામલતદારના બંધ મકાનમાંથી ચોરી કરનારા ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા। આ બાબતે મળતી વિગતો મુજબ ભુજમાં મકાન ધરાવતા અને હાલમાં મોરબી જિલ્લાના ટંકારાના મામલતદાર પ્રફુલ ગોરે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી। તેઓના જણાવ્યા પ્રમાણે તેઓ ઘરમાં તાળા મારીને ટંકારામાં નોકરી કરવા ગયા હતા। પડોશમાં રહેતા મહિલા તેમના આંગણામાં લીંબુના ઝાડમાં લીંબુ લેવા ગયા ત્યારે દરવાજા તૂટેલા હોવાનું જણાઈ આવતા જાણ કરવામાં આવી હતી। ફરિયાદીએ તપાસ કરતા 1,35,000નો 3 તોલાનો સેટ, ચાંદીના 7 જુડા, 7 કંદોરા, ગિફ્ટમાં આવેલી ચાંદીની ગાય, તુલસી ક્યારો, ગણપતિની મૂર્તિ, મંદિરમાં રહેલી ચાંદીની વાટકી, તુલસી ક્યારો, ટબુડી, દીવડા, છતર વગેરે મળી 93,1400 ગ્રામ ચાંદીની ચીજવસ્તુ મળી કુલ 2,53,000ની માલમત્તા ચોરાઈ હતી, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એ ડિવિઝન એલસીબી આશાપુરા નગરના મહેશ્વરી વાસમાં રહેતા સુનિલ કૈલાસ તેમજ રામનગરીમાં રહેતા આનંદ મુકેશ દેવી પૂજક, હંગામી આવાસના રાહુલ મુકેશ દેવી પૂજકને પકડી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત આપી હતી।
મુદ્દામાલ સુનિલના ઘરેથી રિકવર કરાયો હતો, જેમાં સોનાના બુટી સાથેના 2 સેટ, 21.8 ગ્રામ ચાંદીની લગડી, વજન 632 ગ્રામ તેમજ 12,000ના 6 બંધ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને A ડિવિઝન પોલીસને સોંપાયા હતા. આ બનાવમાં વડોદરાના રાહુલ પટણીનું નામ ખુલ્યું છે. નખત્રાણા તાલુકાના નેત્રા માતાજી ગામે વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવાના શ્રી ગણેશ થયા હતા. સરપંચ બહાદુરસિંહ જાડેજા, તલાટી SR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નેત્રા ગામે આવેલ પશુ દવાખાના નજીકના 2 કોમર્શિયલ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું અને અંદાજે 600 ચોરસ ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી, જેની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવે છે. સરપંચ બહાદુરસિંહ જાડેજાએ કહ્યું હતું કે અન્ય બિનઅધિકૃત કાયદેસર દબાણો કરતા પર ગ્રામ પંચાયતે નોટિસ પાઠવી હતી. 2 દબાણો દૂર કર્યા છે. આગામી સમયમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે. કાર્યવાહીમાં ગ્રામ પંચાયતની ટીમ જોડાઈ હતી. ભચાઉના રેલવે ફાટક નજીક આવેલ વાડીના કૂવામાં લાંબા સમયથી બિલાડી ફસાઈ ગઈ હતી, જે અંગે ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ભચાઉના રેલવે ફાટક પાસે આવેલ વાડીના 100 ફૂટથી વધુ ઊંડા કૂવામાં બિલાડી પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ભચાઉ ફાયર ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને 30 મિનિટમાં જ સફળતા મળી હતી. બિલાડીને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. ભુજ ખાતે આવેલી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે અમર લોકગાયક સ્વર્ગીય હેમુ ગઢવીની 61મી પુણ્યતિથિ નિમિત્તે દુહાભય કાકચારણી સાહિત્ય વ્યાખ્યાનમાળા અંતર્ગત હેમુ ગઢવી ગાથા નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતી ભાષા ભવન કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ગુજરાતી લોક સંસ્કૃતિ અને તેમાં હેમુ ગઢવીના મહાન પ્રદાનથી માહિતગાર થાય તે રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના આગમન બાદ વીરબાઈ, જેતબાઈ અને વાલબાઈ દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા કરવામાં આવેલા દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થઈ હતી. ત્યારબાદ ગુજરાતી ભાષા ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ ડોક્ટર તીર્થકરદાન રતુદાનજી રોહડિયા દ્વારા પ્રાસ્તાવિક વક્તવ્ય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત દેવરાજભાઈ ગઢવી તથા દેવાંશીબેન ગઢવીએ પોતાનું ઉદબોધન રજૂ કર્યું હતું. ત્યારબાદ મુખ્ય અતિથિ પદેથી બોલતા કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી તથા કુલસચિવ ડોક્ટર અનિલ ગોરે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે અધ્યક્ષીય ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આકાશવાણી રાજકોટના પૂર્વ અધિકારી અને લોકસંગીતવિદ શાંતિલાલ રાણીંગા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હેમુ ગઢવી સાથે કામ કરવાનો અને તેમને નજીકથી જોવાનો અનુભવ ધરાવતા હોવાથી હેમુ ગઢવીના જીવન કવન અને તેમની અનોખી કાર્યશૈલી વિશે રસપ્રદ અને સંશોધનાત્મક મુખ્ય વ્યાખ્યાન રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતી ભાષા ભવન કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને અધ્યક્ષ ડોક્ટર તીર્થકરદાન રોહડિયાએ જણાવ્યું હતું કે આજે ગુરુવારે મેઘકંઠીલા હેમુ ગઢવીની 61મી પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે શિક્ષણતર પ્રવૃત્તિઓ તરફ વળે અને ગુજરાતની લોક સંસ્કૃતિમાં જેમનું અતુલ્ય યોગદાન છે એવા હેમુ ગઢવીના જીવનમાંથી પ્રેરણા મેળવે તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. યુનિવર્સિટીના 100થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. અંતમાં ડોક્ટર ચેતનાબેન ગોર દ્વારા આભાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર JM રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રના ડોક્ટર JM ચંદ્રાવાડિયા તેમજ સંયોજકોની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. મેઘકંઠીલા હેમુ ગઢવીની 61મી પુણ્યતિથિ છે. આ પુણ્યતિથિ નિમિત્તે ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર અને ગુજરાતી ભાષા ભવન કચ્છ યુનિવર્સિટી દ્વારા હેમુ ગઢવી ગાથા નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વક્તા તરીકે હેમુ ગઢવી સાથે જેમણે નોકરી કરી છે અને હેમુ ગઢવી વિશે જેમનું સંશોધન છે એવા શ્રી શાંતિલાલજી રાણીંગા વક્તા તરીકે ઉપસ્થિત છે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડોક્ટર મોહનભાઈ પટેલ તથા મુખ્ય અતિથિ તરીકે શ્રી અનિલભાઈ ગોર સાહેબ, શ્રી પુષ્પદાનજી ગઢવી સાહેબ ઉપસ્થિત રહ્યા છે અને સાથે મુખ્ય અતિથિ વિશેષ તરીકે દેવાંશીબેન ગઢવી અને દેવરાજભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે કચ્છ યુનિવર્સિટીના 100થી 125 જેટલા વિદ્યાર્થીઓએ
હાજરી આપી અને હેમુ ગઢવી ગાથા કાર્યક્રમને ઉજ્જવળ કર્યો હતો અને હેમુ ગઢવી વિશે જાણકારી મેળવી સૌ પ્રભાવિત થયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તો એ કે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે શિક્ષણેતર પ્રવૃત્તિઓ જે જરૂરી છે કે ગુજરાતની જે લોક સંસ્કૃતિ છે એ લોક સંસ્કૃતિમાં મહત્વનું કામ કોઈનું હોય તો એ હેમુ ગઢવી સાહેબનું હતું. એ હેમુ ગઢવી સાહેબથી આ સૌ વિદ્યાર્થીઓ અવગત થાય એ માટે થઈ અને આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંઘ નથી આવતી, વારંવાર માથાનો દુખાવો કે માઇગ્રેન પરેશાન કરે છે? સ્લીપ ડિસઓર્ડર, સ્ટ્રેસ, હેડેક અને માઇગ્રેન જેવી સમસ્યાઓની અવગણશો નહીં. હવે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ ખાતે ન્યુરો સંબંધિત સમસ્યાઓ માટે યોગ્ય સારવાર ઉપલબ્ધ છે. અહીં ન્યુરો ફિઝિશિયન અને મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નીરજ બલાની દ્વારા નિષ્ણાંત સારવાર અને માર્ગદર્શન આપવામાં આવે છે. માઇગ્રેન, સ્લીપ ડિસઓર્ડર, સ્ટ્રેસ, હેડેક તેમજ મગજના હુમલા એટલે કે સ્ટ્રોક જેવી સમસ્યાઓ માટે આધુનિક સારવારની સુવિધા ઉપલબ્ધ છે. કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટીની પાસે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. અપોઇન્ટમેન્ટ માટે 9104312022. એડવાન્સ સ્ટ્રોક હોટલાઇન 0283223601. કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, તમારા સ્વાસ્થ્ય માટે નિષ્ણાંત સારવાર હવે કચ્છમાં જ.